હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? આપણે જો મેથીના મુઠિયા કરવાના છે. આપણે મેથીને કાપી છે. મેથીના મુઠિયા ખાવાની મજા આવે. વાડીની છે આપણી મેથી, આપણે મુઠિયા બનાવી છે. રામ જો મેથી કપાવે છે. જો ઝીણી ઝીણી કાપોય. રામ મને બધા મદદ કરાવો. જો કેવી મસ્ત કાપે છે મેથી. આપણી મેથી કટિંગ થઈને તૈયાર થઈ ગઈ છે. રામે મસ્તની ઝીણી ઝીણી કટિંગ કરી નાખી છે. જો આપણે એટલી મેથીના મુઠિયા બનાવવાના છે. ઢોકળા વિડીયો પકડ્યો. મુઠિયા કહેવાય, ઢોકળા ન કહેવાય. હવે ઢોકળા કહેવાય, મુઠિયા ખરાબ લાગે. મુઠિયા કહેવાય, ઢોકળા કહેવાય. ખરાબ ન લાગે. જે કહેવાતું હોય એ જ કહેવાય. મુઠિયા કહેવાય. આને શિયાળામાં ખાવાની મેથી મજા આવે. મેથીથી ઘણી બધી વસ્તુઓ પણ બને. બસ હવે કેટલું ઝીણું કટિંગ કરશો. જો મેં મુઠિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણે એનો લોટ બાંધશું. આપણે આદુ, મરચાં અને લસણની જે આપણે ગ્રેવી કરી હતી નાખશું આમાં. કોથમીર નાખશું. બધો સૂકો મસાલો. અને આપણે એમાં મેથી પણ નાખશું. લોટ બાંધી લેશું ધીમે ધીમે. જોતા પૂરતું પાણી આપણે એમાં એડ કરતા જઈશું. આ લોટના આપણે મુઠિયા વાળવાના છે. એટલે લોટ થોડોક કડક બાંધશું આપણે. સાવ ઢીલો નહીં બાંધીએ. રોટલીનો રાખવી એની કરતા થોડોક કડક રાખશું. જો આપણો લોટ બંધાઈ ગયો છે. બહુ કઠણ નહીં ને બહુ ઢીલો પણ નહીં એવો લોટ આપણે રાખ્યો છે મીડિયમમાં. આપણે પાણી ગરમ મૂકી દઈએ. જો પાણીનું મુઠિયાનું આંધણ આવે ત્યાં આપણે મુઠિયાને વણી નાખશું. પછી આપણે એને બાફા મૂકી દઈશું. થાળીની અંદર આપણે થોડું તેલ લગાડી દઈશું, જેથી આપણે મુઠિયા જે આમાં મૂકશું એ થાળીમાં સોટે નહીં. મુઠિયાને વણી નાખશું લાંબા લાંબા. ત્યાં આપણું આંધણ મૂકેલું છે ચૂલે. જો એ ગરમ થઈ જાય પાણી ત્યાં આપણે મુઠિયા વણી લઈશું. શાળામાં મેથીના મુઠિયા ખાવાની મજા આવે. ગરમ ગરમ ઠંડીનું. શાળામાં મેથી ખાવાથી ઘણા બધા એના ફાયદા પણ હોય છે. આપણા મુઠિયા બફાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું.
પછી આપણે બીજી થાળી મૂકી દઈશું. જો કેટલા મસ્તના બફાઈ ગયા છે જો. પછી આપણે એને કાપીને વઘારી નાખી દેવાનું. આપણે આ